જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. પ્રિય મિત્રો, આપ સૌને હનુમાન જયંતીની હાર્દિક શુભકામના. મિત્રો, આજે હનુમાન જયંતી છે, તો હનુમાન જયંતીના આ પાવન અવસર પર આપણે જાણીએ રાશિ પ્રમાણે મનોકામના પૂર્ણ કરવા માટેના અમુક ઉપાયો વિશે. વિશેષ મનોકામનાઓ પૂર્ણ કરવાના આ ઉપાયો અને મંત્ર જાપ પ્રગતિના માર્ગો ખોલી દેશે અને ધનમાં વૃદ્ધિ થશે. હનુમાન જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર સુદની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા કરવા સિવાય ઘરમાં કેટલાક નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. આ સમય દરમિયાન હનુમાનજીને ખુશ કરવા માટે ઘણા ઉપાયો પણ કરવામાં આવે છે. જો કે બજરંગબલીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે હનુમાન જન્મોત્સવનો દિવસ વધુ શુભ છે. આ દિવસ દરમિયાન હનુમાન ભક્તો ભગવાનને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે. બજરંગબલીની પૂજા પણ પૂર્ણ વિધિથી કરવી જોઈએ. આ દિવસે પૂજા પદ્ધતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તો હનુમાન જન્મોત્સવ પર કેટલાક મંત્રોનો જાપ કરવાથી પણ તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમે તમારી રાશિ પ્રમાણે આ મંત્રોનો જાપ કરી શકો છો, જેના કારણે તમારા રાશિ સ્વામીની પણ તમારા પર કૃપા થઈ શકે છે. કેટલાક લોકો માને છે કે હનુમાનજીનો જન્મ છોટી દિવાળીએ થયો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરવાની જોગવાઈ છે. આમ કરવાથી આપણે આપણા જીવનમાં આવનારા તમામ અવરોધોને દૂર કરી શકીએ છીએ. આ દિવસે આપણે વિશેષ ઉપાયો અને મંત્ર જાપ કરીને ગ્રહોને શાંત કરી શકીએ છીએ. શિક્ષણ, લગ્ન, દેવાથી મુક્તિ અને મુકદમામાં સફળતા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ જાણકારીને સાંભળતા પહેલા કમેન્ટમાં જય બજરંગબલી લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી રામની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે. હવે આપણે જાણીએ રાશિ અનુસાર હનુમાનજીના ઉપાયો. મેષ રાશિ. મેષ રાશિના લોકોએ હનુમાન જયંતીના દિવસે બાલકાંડનો પાઠ કરવો જોઈએ અને કન્યાની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો, તેનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોએ ઓછામાં ઓછા 108 વાર ઓમ નમો હનુમંત નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. હનુમાનજીને ખીરનો ભોગ ચઢાવો, તેનાથી વૈવાહિક જીવનમાં આવતા અવરોધો દૂર થશે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકોએ હનુમાન જયંતીના દિવસે વિધિવત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીની સામે 11 દીવા પ્રગટાવવા જોઈએ. હનુમાનજીને એલચી અર્પણ કરો, તેનાથી શિક્ષણ અને મનની સમસ્યાઓ દૂર થશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકોએ આ ખાસ દિવસે શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ. હનુમાનજીને બુંદી અર્પણ કરો, તેનાથી રોજગારમાં આવતા અવરોધો દૂર થશે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકોએ હનુમાન જયંતીના દિવસે હનુમાન અષ્ટક સ્તોત્રનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે. હનુમાનજીને સિંદૂર ચડાવો, આ અકસ્માતો અને શરીરના કોઈ ઓપરેશનથી બચાવે છે. કન્યા રાશિ. હનુમાન જયંતીના શુભ અવસર પર કન્યા રાશિના લોકોએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને ગાયને લીલા ઘાસનું દાન કરવું જોઈએ. હનુમાનજીને તુલસીની દાળ અર્પણ કરો, તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. તુલા રાશિ. તુલા રાશિના લોકોએ હનુમાન જયંતી પર બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ
અને હનુમાનજીના મંદિરમાં પીળા પેલા ચઢાવવા જોઈએ. હનુમાનજીને સાકર અર્પણ કરો. મિલકત પ્રાપ્તિમાં આવતા અવરોધો દૂર થશે. વૃશ્ચિક રાશિ. જ્યોતિષશાસ્ત્રના વિધાનો ભલામણ કરે છે કે હનુમાન જયંતિના દિવસે વૃશ્ચિક રાશિના લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને વાંદરાઓને ભોજનનું દાન કરવું જોઈએ. હનુમાનજીને મુંદી અર્પણ કરો. સંતાન સંબંધી સમસ્યાઓનો હલ થશે. ધન રાશિ. ધન રાશિના લોકોએ હનુમાન જયંતિના શુભ અવસર પર હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ અને મંદિરમાં હનુમાન ચાલીસાની પુસ્તક ભેટમાં આપવી જોઈએ. હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરો. તેનાથી આર્થિક લાભ થશે. મકર રાશિ. મકર રાશિના લોકોએ ઓછામાં ઓછા 108 વાર શ્રી રામ મંત્રનો જાપ કરવાની અને હનુમાનજીને લાડુ ચઢાવવાની સલાહ આપવામાં આવે છે. હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો. આ અકસ્માતો અને વધઘટ સામે રક્ષણ કરશે. કુંભ રાશિ. હનુમાન જયંતિના શુભ અવસર પર કુંભ રાશિના લોકોએ સુંદરકાંડનો વિધિવત પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ. હનુમાનજીની સામે દીવા પ્રગટાવો. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને સ્વાસ્થ્ય સુધરશે. મીન રાશિ. મીન રાશિના લોકોએ હનુમાન જયંતિના શુભ અવસર પર અયોધ્યા પ્રસંગનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કે કપડાનું દાન કરવું જોઈએ. હનુમાનજીને ખીરનો ભોગ ચડાવો. તેનાથી વૈવાહિક જીવનમાં આવતા અવરોધો દૂર થશે. મિત્રો, આવી જ અવનવી જાણકારીઓ મેળવતા રહેવા માટે અમારા વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને આ જાણકારી બધા પ્રાપ્ત કરી શકે. ધન્યવાદ. જય શ્રી રામ.